નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાર્દિક સ્વાગત છે તમારું. કેમ છો બધા મિત્રો? મજામાં જ હશો એવી આશા રાખું છું. તો ચાલો શરૂ કરીએ આજની વાત. આ વિસ્તારનો હમણાં જ વિકાસ થવા જઈ રહ્યો હતો. રસ્તા, ગટર, લાઈન, સ્ટ્રીટ લાઇટ, આ બધી પાયાની સુવિધા હજુ તો હવે આ વિસ્તારમાં દસ્તક આપી રહી હતી. આ ઝૂંપડપટ્ટીમાં ખીલેલું એક ખૂબસૂરત કમળ એટલે ચાંદની આપણ માતા પિતાનું અને 5 ભાઈ બહેન વાળા ઘરમાં સૌથી મોટું સંતાન હોવાથી પોતે પણ અભણ જ રહી. નાના ભાઈ બહેનને અભ્યાસનું સુખ મળી રહે તે માટે નાની ઉંમરે જ માતા સાથે સોસાયટીના બંગલામાં કચરા પોતા કરવા જતી હતી. સવારનું કામ પતાવી બપોરે આરામ કરી ફરીથી સાંજના વાસણ ધોવા મોડેથી જવું પડતું. રોજ સવારે મા દીકરી સાથે જતા આવતા, પરંતુ રાતના વાસણ ધોવા તો ચાંદનીએ એકલા જવું પડતું. સુમિત્રાનો પતિ વેપાર ધંધાર્થે લગભગ બહાર જ રહેતો. મહિનામાં એકાદ દિવસ જ ઘરે આવતો. તેનો દીકરો રોકી અત્યાર સુધી વિદેશમાં તેના મામાને ત્યાં રહી ભણતો હતો. તે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી હમણાં થોડા દિવસ પહેલા જ ઘરે આવ્યો હતો. નામ તો તેનું રાકેશ હતું, પરંતુ વિદેશમાં જઈ રોકી કર્યું હતું અને સુમિત્રા પોતાના પતિના પૈસા ક્લબના અને બીજા મોજ શોખમાં ઉડાવતી રહેતી. ચાંદની અને તેની માં સુમિત્રાના ઘરે રોજ કામ કરવા આવતા. કચરા પોતું અને વાસણ, રસોઈ માટે મહારાજ હતા અને સૌ પોતાની જિંદગી જીવવામાં મશગુલ હતા. સુમિત્રાએ તેના દીકરાને સંસ્કાર અને માણસાઈ સિવાય બીજું બધું જ આપ્યું હતું. ગાડી, બંગલો, પૈસા, જાહો જલાલી બધું જ ગમે તેને ગમે ત્યારે ઉતારી પાડવા એ તો એની સૌથી મહત્વની ઉડીને આંખે વળગે તેવી ખાસિયત હતી. પોતાનાથી ઓછા કે સાવ ગરીબ લોકોને તો એ રસ્તાના પથ્થરની જેમ ઠેબે ચડાવતો. સૃષ્ટિના સર્વ દુર્ગણો રાકેશમાં ઠાંસીને ભર્યા હતા. રાકેશના ઘરે આવવા સાથે તેના મામાની દીકરી એની પણ આવી હતી. તેનું નામ અનન્યા હતું. તે પણ એની બની ગઈ હતી. એનીને હજુ સુધી રોકીની જેમ વિદેશ વાયરો સ્પર્શ્યો નહોતો. તેનામાં અજાણતા જ ભારતીય સંસ્કારોનું સિંચન થયું હતું. તે તેના માતા પિતાને આભારી હતું. એનીને પહેલાથી જ ભારતીય ફિલ્મો પ્રત્યે ખૂબ જ લગાવ હતો. તે અહીં આવી ફિલ્મોમાં પોતાની કારકિર્દી બનાવવા માંગતી હતી, જ્યારે રોકીએ પોતાની કારકિર્દીને ક્યારેય ગંભીરતાથી લીધી નહોતી. પહેલાથી જ પૈસે ટકે સુખી એવો રોકી પૈસાની બાબતમાં બેફામ બન્યો હતો. ના તો તેને પૈસા કમાવામાં રસ હતો, ના પોતાની કારકિર્દી બનાવવામાં. તેને તો છઠ્ઠા હાથે પૈસો વાપરવો અને બેફામ બની જીવવું હતું. તેના માતા પિતા તેને તે બધી જ સગવડતાઓ કોઈ પણ જાતના વિરોધ વગર પૂરી પાડતા હતા. તેથી તેને કોઈ જાતની તકલીફ હતી જ નહીં. એની તો ભારતની સંસ્કૃતિ નિહાળવા આવી હોવાથી રોજ ક્યાંય ને ક્યાંય ફરવા નીકળી પડતી. ક્યારેક તે ચાંદની સાથે પણ ઘણી વાતો કરતી અને તેને વિદેશની સંસ્કૃતિ સમજાવતી. દરેક સંસ્કૃતિનું એક સારું અને ખરાબ એમ બે પાસા હોય જ છે. દરેક વ્યક્તિ પોતપોતાની સગવડતા પ્રમાણે
તેનો અમલ કરતી હોય છે. એની ઘણીવાર ચાંદનીની સુંદરતા ઉપર મોહી પડતી. તે તેને ફિલ્મોમાં કામ કરવા માટે સતત પ્રેરિત કર્યા કરતી. પરંતુ ચાંદની હંમેશા પોતે ભણેલી નથી તે બહાનું આગળ ધરી દેતી. હકીકતમાં તો એ લોભામણી દુનિયા ચાંદનીને પણ હંમેશા લલચાવતી રહેતી. પરંતુ પોતે એક ઝૂંપડપટ્ટીમાં જન્મી હોવાથી પોતાની અપેક્ષાઓનું પ્રયત્ન કર્યા પહેલા જ ગળું કેમ દબાવવું તે સારી પેઠે જાણતી હતી. આમ જ કચરા પોતામાં તે અભણ જિંદગી વહી રહી હતી. જેમ જેમ રોગીની મમ્મી સુમિત્રા એનીની ફોઈ હતી તેમ તેના મામાનું ઘર પણ ભારતમાં જ હતું. અહીં આસપાસ ફરી રહ્યા બાદ એનીએ પોતાના મામાના ઘરે જવાનું મન બનાવ્યું. તેના મમ્મીના કહેવાથી રોકી તેને ત્યાં મૂકી આવ્યો. એનીના ગયા બાદ ચાંદની થોડી ઉદાસ રહેવા લાગી. ઘણા સમયે તેને કોઈ વાત કરવા વાળું મળ્યું હતું. એ પણ કોઈ જાતના ભેદભાવ વગર તેની સાથે વાતો કરતી હતી. તેથી ચાંદનીના મનમાં એની પ્રત્યે એક માનભરી લાગણી આકાર લઈ રહી હતી. ત્યાં જ રોગી પ્રત્યે ભારોભાર ગુસ્સો અને નફરત. કારણ કે રોગી તેને ઘરના કામ બાબતે વારવાર કારણ વગર ટોક્યાસ કરતો અને ઉતારી પાડતો. ગમે તેટલા માણસો હાજર હોય તેને કોઈ ફરક પડતો નહીં. તેથી ચાંદનીને રોકી જરા પણ પસંદ નહોતો. એક રાત્રે સુમિત્રા બહાર પાર્ટીમાં ગઈ હતી. મહારાજે રસોઈ બનાવી રોકીને જમવા બોલાવ્યો. તેની સાથે તેના બે મિત્રો પણ હતા. ત્રણેય જમવા બેઠા. જમીને તેના મિત્રો જવાની તૈયારી કરતા હતા. ત્યાં ચાંદની વાસણ ધોવા આવી. બંને મિત્રોને વિદાય આપી રોકી અંદર આવ્યો. મહારાજ પણ પોતાના રૂમમાં સુવા ચાલ્યા ગયા હતા. ચાંદની વાસણ ધોઈ રહી હતી. દારૂના નશામાં અને યુવાનીના જોશમાં રોકી માનવતા પણ ભૂલી ગયો. તેણે વાસણ ધોતી ચાંદનીને પાછળથી પકડી. ચાંદનીએ તેને ધક્કો માર્યો. રોકી જમીન ઉપર પડી ગયો. ચાંદની દોડવા લાગી. રોકીએ તેનો પગ પકડી પછાડી. તેને માથામાં ઈજા થઈ. લોહી નીકળવાના લીધે તે વધુ દોડી શકી નહીં. તેનો અવાજ બીજા કોઈ સાંભળે નહીં. તેથી તેને ઊભા થઈ તેનું મોઢું દબાવી દીધું. તેને ઊંચકીને પોતાના બેડરૂમમાં લઈ ગયો. ત્યાં તેને ખૂબ જ પાશવી રીતે ચાંદનીનો બળાત્કાર કર્યો. ચાંદની અધમુઈ થઈ ગઈ. છૂટવા માટેના તેના બધા જ હવાતિયા વ્યર્થ ગયા. ચાંદનીની બચાવો બચાવોની બૂમો તે ઓરડાની દિવાલોમાં જ ધરબાઈને રહી ગઈ. આખરે પોતાની હવસ સંતોષી લીધા બાદ રોકીએ તેને છોડી દીધી. પરંતુ હવે ચાંદની ચાલી કે દોડી શકવાની ક્ષમતામાં ગુમાવી ચૂકી હતી. તે બેહોશ થવાની તૈયારીમાં હતી અને પોલીસ એમ તૂટક બોલતી હતી. ચાંદનીને એ જ હાલતમાં છોડી રોકી બાથરૂમમાં નાહવા ચાલ્યો ગયો. તેના રૂમનો દરવાજો હવસ સંતોષવાના આવેશમાં ખુલ્લો જ રહી ગયો હતો. તેનાથી તે અજાણ હતો. અચાનક સુમિત્રા વહેલી આવી ગઈ. પોતાની પાસે રહેલી ચાવીથી તેને દરવાજો ખોલ્યો. બધી લાઈટ બંધ હોવાથી તેને લાગ્યું બધા સૂઈ ગયા છે. રસોડામાં પાણી પીવા ગઈ તો ત્યાં ઘસેલા સાબુવાળા વાસણનો ખડકલો પડ્યો હતો. તે વિચારમાં પડી ગઈ.
ચાંદની કેમ આ રીતે વાસણ મૂકીને ચાલી ગઈ. તેણે બધે નજર કરી, ક્યાંય કોઈ દેખાયું નહીં. ઘડિયાળમાં જોયું તો રાતના 12 વાગવા આવ્યા હતા. આ સમયે તો ચાંદની અહીં હોય તે વાતની કોઈ શક્યતા હતી નહીં. અચાનક તેણે રોકીના રૂમની લાઈટ ચાલુ જોઈ. તે રોકીને પૂછવા અંદર જવા લાગી તો દરવાજામાંથી જોયું તો ચાંદની બેહોશ રોકીના બેડ ઉપર પડી હતી. રોકી તેના ફાટેલા કપડા સરખા કરી પહેરાવવાની કોશિશ કરતો હતો. આ જોઈ તેની આંખો ફાટી રહી ગઈ. તેને પરસેવો થવા લાગ્યો. હવે શું થશે એમ વિચારી તે પણ બેહોશ થવાની તૈયારીમાં હતી. ત્યાં જ વાત થતા રોકીની નજર તેના ઉપર પડી. રોકીએ તેને પકડી લીધી, રૂમમાં લાવી પાણી છાંટ્યું. થોડી વાર સુમિત્રા જાગીને રોકીને તમાચા મારવા લાગી. આ તે શું કરી નાખ્યું? હરામખોર, તને આ દિવસ જોવા માટે મેં આટલી છૂટછાટ આપી હતી. બોલ, જવાબ આપ મને. રડતા રડતા સુમિત્રા પોતાની પરવીશને કોસતી રહી. હવે શું કરવું તેની મૂંઝવણ હતી. આમ તો ઘરમાં બીજું કોઈ આવી જાય એવો કોઈ ડર હતો નહીં, પરંતુ જો ચાંદનીની માતા તેને શોધતી આવે તો મોટી મુશ્કેલી સર્જાય તેમ હતું. આસપાસ પણ બધા જાગી જાય તો આને ઠેકાણે કેમ લગાવવી એ પણ એક પ્રશ્ન હતો. સુમિત્રા અત્યંત ચિંતિત. જ્યારે રોકી ખૂબ જ બેફિકર બની ઊભો હતો. તેને કોઈ જાતનો અફસોસ પણ હતો નહીં અને ડર પણ નહીં. તેને વિશ્વાસ હતો કે તેના માતા પિતા તેને આ વમણમાંથી જરૂર અને જલ્દીથી બહાર કાઢી લેશે. કદાચ તેના આત્મવિશ્વાસને કારણે તે આવું પગલું ભરીને પણ બેફિકર હતો. તેને બેફિકરાઈની તો હજુ હદ વટાવવાની બાકી હતી. તેની કરતૂત અહીંથી અટકી નહોતી જવાની. તેમાંય તેને તેની માતાનો સાથ હતો. એક સ્ત્રી તરીકે તથા માનવતાને લીધે સુમિત્રાએ ચાંદનીની મદદ કરવી જોઈતી હતી, પરંતુ તેને પોતાના નફટ દીકરાની મદદ કરી, અને એ પણ માનવતાની વિરુદ્ધમાં જઈને, માનવતાની હદ વટાવીને. દરેક માતા પિતા જો પોતાના બાળકોને સાથ સહકાર અને સંસ્કાર આપવા માંગતા હોય તો સૌથી પહેલા તેમણે નૈતિકતા શીખવવી જોઈએ, જેથી ક્યારે માતા પિતા પણ ખોટા પડે તો બાળકો તેમને ટોકી શકે. પરંતુ જ્યાં માતા પિતા પોતે જ ખોટામાં સાથ આપે ત્યાં બાળકનો શું દોષ કાઢવો? રૂહી ખૂબ જ સુશીલ અને સંસ્કારી માતા પિતાની દીકરી. અમેરિકામાં રહીને પણ ભારતીય સંસ્કૃતિને નખશીખ અપનાવી હતી. આમ તો તે થોડા સમય પહેલા અમેરિકા આવી હતી, તેથી તેનામાં હજુ પશ્ચિમી સંસ્કૃતિની ઝલક વર્તાતી નહોતી. છતાં તેને ભારતીય અને પશ્ચિમી બંને સંસ્કૃતિનું મિલન ચોક્કસપણે કહી શકાય. સુમિત્રાએ હવે જલ્દીથી જલ્દી રોકીને પરણવાનું બીડું ઝડપી લીધું હતું, પરંતુ રોકીએ સ્પષ્ટપણે કહી રાખ્યું હતું કે હું લગ્ન કરીશ તો કોઈ વિદેશી છોકરી સાથે. તારા દેશની ગામડિયણ સાથે હું પરણવાનો નથી. તારે જે કરવું હોય તે કર. અને હા, હું લગ્ન પહેલા થોડો સમય તેની સાથે મૈત્રી કરારમાં રહીશ. પછી મને યોગ્ય લાગશે તો જ હું આગળ વધીશ. તેની વાતથી
ચોક્કસપણે સુમિત્રાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. તે એ પણ જાણતી હતી કે ભારતની કોઈ પણ યુવતી કે તેના માતા પિતા આ રીતે રહેવા તૈયાર નહીં થાય. તેથી વિદેશ યુવતી શોધવી પડશે. તેથી તેણે અમેરિકામાં રહેતા તેના ભાઈ ભાભીને આ બાબતે કહી રાખ્યું હતું. હમણાં એનીએ એક નવી દોસ્ત સાથે તેના મમ્મી પપ્પાની મુલાકાત કરાવી હતી. સુંદરતામાં તેની તોલે કોઈ ના આવી શકે. ઈશ્વરે તેટલી ભરપૂર સુંદરતા આપી હતી, નમણાસ લજામણીના છોડ જેવી, જાણે અડતા જ કરમાઈ જાય. ખૂબ જ ઘોર વર્ણ, જાણે અડતા જ ડાઘ પડી જાય. એમાં ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનું સમન્વય, જાણે સોનામાં સુગંધ ભરી જાય. કળી નસેલી આંખો, ભૂરાશ પડતા કાળા વાળ અને પાતળી કમનીય કાયા, આ સઘળું મળીને રૂહીને એક આકર્ષિત યુવતી બનાવતું હતું. તે જ્યાં હાજર હોય ત્યાં કોઈની નજર તેના ઉપર પડ્યા વિના રહી જ ના શકે. એની રૂહીને ઘણા સમય પહેલા લય આવી હતી, એમ કહીને કે તેનું આ દુનિયામાં કોઈ નથી, અને ત્યારથી તે અહીં એના ઘરે જ રહેતી હતી. જ્યારથી સુમિત્રાએ રોગીના લગ્નની વાત કરી હતી, ત્યારથી રૂહી સુમિત્રીના ભાઈના મનમાં વસી ગઈ હતી. રોકી માટે એક દિવસ રૂહી અને એની બહારથી આવ્યા ત્યારે અચાનક જ એનીના પપ્પાએ તેને રૂહી સાથે આ વાત કરવા કહ્યું, અને એનીએ રૂહીના મનની વાત જાણી જવાબ આપશે એમ કહ્યું હતું. આમ તો રૂહીની કોઈ ઈચ્છા હતી જ નહીં લગ્ન કરવાની, પરંતુ એનીના તેના ઉપર ઘણા અહેસાન હતા. તેથી એનીની વાત માની રૂહી રોકી સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ હતી. રૂહીની મંજૂરીની વાત સાંભળી સુમિત્રા ના ભાઈ એ તરત જ રોકી સુમિત્રા અને તેના પતિને અમેરિકા બોલાવી લીધા. રોકી અને રૂહી ત્યાં તેમના જ ઘરમાં બધાની સંમતિથી મૈત્રી કરાર કરી રહેવા લાગ્યા. રૂહી દેખાવમાં તો હતી જેવી કે કોઈને પણ ગમી જાય, સાથે જ તેનો સ્વભાવ પણ એવો જ કે કોઈને પણ પોતાના બનાવી લે. બસ થોડા સમયમાં રોકી સાથે રહીને રોકી અને તેના મમ્મી પપ્પાનું પણ મન જીતી લીધું હતું. સૌ ખુશ હતા. સુમિત્રાનો ડર પણ કંઈક અંશે ગાયબ થઈ રહ્યો હતો. તેણે પણ રૂહીને પોતાની વહુ તરીકે સ્વીકારી લીધી હતી. તેને સતત તેમ લાગતું હતું કે રૂહી રોકીને સુધારી દેશે. રૂહી જેવી અનાથ છોકરીને પોતાના ઘરની વહુ બનાવી સુમિત્રા રોકીને બગાડવાની પોતાની ભૂલ સુધારી લેવા માંગતી હતી. રૂહી અને રોકી એકબીજા સાથે ખૂબ સારો સમય પસાર કરી રહ્યા હતા. રોકીને રૂહી પ્રત્યે માત્ર આકર્ષણ હતું. તેને સાચા પ્રેમનો તો કોઈ મતલબ હતો જ નહીં. બસ તેને તેની અનુકૂળતા મુજબની કોઈ પણ જાતનું દબાણ ના કરે અને પોતાની મરજી મુજબ સુખથી જીવવા દે તેવી વિદેશી પત્ની જોતી હતી. તેના વિચારો જાણ્યા બાદ રૂહી તે પ્રમાણે જ રહેવા લાગી હતી. તેથી રોકીને તેના ઉપર પૂરો વિશ્વાસ બેસી ગયો હતો. તે કારણે જ તે રૂહી સાથે લગ્ન કરવા તૈયાર થયો હતો. રૂહી અને રોકી બંનેની સંમતિથી ત્યાંના થોડા સ્વજનોની હાજરીમાં તેમના લગ્ન લેવાનું નક્કી કર્યું. બસ હવે
થોડા જ સમયમાં બંનેના લગ્ન થઈ જશે અને રૂહી ભારત ચાલી જશે. આ વાતથી સૌથી વધુ વ્યાકુળ જો કોઈ હતું તે એની હતી. એનીએ રૂહીને બધાનો પ્રેમ આપ્યો હતો. માતા પિતા, ભાઈ બહેન અને સહેલી, એનીનો સાથ છૂટવાથી રૂહી પણ દુઃખી તો હતી. હવે લગ્નના થોડા દિવસો બાકી હોવાથી રૂહીએ સૌને કહ્યું, આજથી મારા લગ્નને થોડા જ દિવસ બાકી છે, તો હવે હું એનીને સાથે તેના રૂમમાં રહેવા માંગુ છું. મહેરબાની કરીને તમે મને સમજવાની કોશિશ કરજો. રૂહી અને એની ખાસ સહેલીઓ હોવાથી તેમની આ વાત ઉપર કોઈને પણ નારાજગી ના હોય તે વ્યાજબી હતું. થોડી આનાકાની પછી રોકી પણ માની ગયો હતો. તે રાતથી જ રૂહી એની સાથે રહેવા ચાલી ગઈ. લગ્નની ખરીદી પણ જોરશોરથી શરૂ થઈ ગઈ હતી. હવે રૂહી રોકી સાથે ઓછી અને એની સાથે વધુ રહેવા લાગી. મોલમાં બંને ખરીદી કરવા ગઈ. રૂહીએ કહ્યું, જો તને વાંધો ના હોય તો તું પણ મારી સાથે ભારત આવને. આમ પણ તારા ફોઈનું ઘર જ છે ને. તું તો ત્યાં પહેલા પણ રહેતી જ હતી. થોડો સમય ત્યાં મારી સાથે રહેજે, જેથી મને પણ ફાવી જાય. પછી તું અહીંયા પાછી આવી જજે. રૂહીની વાત વ્યાજબી લાગતા એનીએ ઘરે જઈ બધાને પોતે ભારત જવાની વાત જાહેર કરી દીધી અને સૌ માની પણ ગયા. બસ એની અને રૂહીને આજ તો જોતું હતું. હવે તે બંને હજુ થોડો સમય સાથે રહી શકશે તે વાતથી બંને ખૂબ ખુશ હતા. દુલ્હનની જેમ સજાવેલું ઘર, તાજા સુંદર ફૂલોની સુગંધ, જળાહળા થતી રોશની, ધીમું મધુર વાગતું સંગીત અને અવનવા વસ્ત્રો સાથે આવતા જતા મહેમાનો. આ જોઈને કોઈ પણ સમજી શકે કે અહીં કોઈના લગ્ન હશે. ભલે સ્થળ વિદેશ હતું, પરંતુ માણસો અને પ્રસંગ તો ભારતીયનો હતો. અને ભારતીયો ગમે ત્યાં રહે, ક્યારેય છુપા ના રહી શકે. આ પ્રસંગ પણ તેટલો જ ભવ્ય લાગી રહ્યો હતો. રૂહી અનાથ હોવાથી તેના તરફથી પણ દરેક ખર્ચ રોકીના માતા પિતાએ ઉપાડ્યો હતો. રૂહીને પણ કોઈ જાતની કમી હતી નહીં. તે અંદરથી ખુશ તો નહોતી, પરંતુ ખુશ રહેવાનો દેખાવ ખૂબ સારી રીતે કરી શકતી હતી. રૂહી કેમ ખુશ નહોતી તે જાણવાનો કોઈ પાસે સમય નહોતો. એકમાત્ર એની જ જાણતી હતી રૂહીની ઉદાસીનું કારણ. છતાં તે ચૂપ રહેવાનું પસંદ કરતી હતી, કારણ કે લગ્ન પછી આપોઆપ રૂહીની ઉદાસી બધાને સમજાઈ જવાની હતી. સફેદ રંગની શેરવાનીમાં રોગી ખૂબ જ સુહામણો લાગી રહ્યો હતો. તેના ચહેરા પર પ્રકાશ પાથરતી રંગબેરંગી લાઈટો તેના ચહેરા પાછળ રહેલા ચહેરાને છુપાવવા પૂરેપૂરી સમર્થ હતી. એક ખુરશીમાં આવી બેઠો તે રૂહીની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યો હતો. સુમિત્રા મનમાં ખૂબ જ ખુશ થઈ રહી હતી કે તેના દીકરાની કરતૂતો તે છુપાવી શકી હતી અને કોઈ પણ જાતની અડચણ વિના તેના રૂહી સાથે લગ્ન થઈ રહ્યા હતા. તે તેના પતિ સાથે વાત કરી રહી હતી કે સારું થયું આપણે લગ્ન કરવા અહીં આવી ગયા. આટલા મહિનાઓમાં હવે તો કદાચ પોલીસે ચાંદનીની લાશ અને એના કેસ બંનેનો સફાયો કરી નાખ્યો હશે. હવે આપણે શાંતિથી જીવી શકીશું. તેની આ વાત સાંભળી તેનો પતિ પણ મનમાં મલકાઈ રહ્યો હતો. અચાનક તેમની બંનેની નજર સામેથી આવતી રૂહી ઉપર પડી. લાલ અને સફેદ રંગના
ચણિયા ચોળીમાં રૂહી એકદમ અપસરા લાગી રહી હતી. તેની આંખો તેની તરફના આકર્ષણનું કેન્દ્ર હતી. કેટલી વાતો છુપાયેલી હતી એ આંખોમાં, અને તે આંખો નીચી ઢાળી લગ્ન મંડપ તરફ આગળ વધી રહી હતી. રૂહી મંડપમાં પ્રવેશી ગઈ. ખૂબ જ આનંદ અને ઉત્સાહ પૂર્વક તે બંનેના લગ્ન સંપન્ન થઈ ગયા. ડાન્સ, થોડી મસ્તી અને જમવાનું પૂર્ણ કરી મહેમાનોએ વિદાય લીધી. બીજા દિવસે સવારે રૂહી રોકીના માતા પિતા તથા એની પાંચેય ભારત આવવા માટે નીકળી ગયા. ભારતમાં આવી સૌ પોતપોતાની રીતે રહેવા લાગ્યા હતા. રોકી વિશે લગભગ બધા જ બધું જાણતા હોવાથી સુમિત્રાએ કોઈને કાનો કાન ખબર પણ ના પડવા દીધી નહીં કે તે અમેરિકા જઈ રોકીને પરણાવી આવી. લગ્ન બાદ તરત જ બધા ભારતમાં આવી ગયા. તેથી લગ્ન બાદની બધા વિધિ બાકી રહી ગઈ હતી, જે હવે પૂરી કરવાની હતી. ઘરના 4 સભ્યોએ મળીને સમગ્ર વિધિ પૂર્ણ કરી. સુમિત્રા અને એને મળીને રોકીનો રૂમ શણગારવા લાગ્યા. આજે રોકીની સુહાગરાત હતી. થોડું કામ કર્યા બાદ એનીએ સુમિત્રાને કહ્યું, ભાઈ, તમે તમારું બીજું કામ કરો. હવે જે બાકી રહ્યું એ હું કરી દઈશ. એનીની વાતમાં મુખ સંમતિ આપી સુમિત્રા ત્યાંથી ચાલી ગઈ. હવે એનીનો પ્લાન શરૂ થયો. તેણે રૂમને વ્યવસ્થિત શણગાર્યો. પછી બહારથી તાળું મારી તે પણ ત્યાંથી ચાલી ગઈ. જમવાનો સમય થઈ ગયો. રૂહી સિવાય સૌ ડાઇનિંગ ટેબલ પર હાજર હતા. સુમિત્રાએ એનીને પૂછ્યું, રૂહી ક્યાં છે? તેની તબિયત થોડી ખરાબ છે તો કદાચ આરામ કરતી હશે. મારા રૂમમાં, એનીએ જવાબ આપ્યો. સારું, તેને પછીથી જમાડી લેજે અને તેના રૂમમાં મૂકી આવજે. આટલું બોલી સુમિત્રા રોકી અને તેના પતિ સાથે જમવા લાગી. એની પણ બેસી ગઈ. રૂહીને વિદેશથી લાવી હોવાથી સુમિત્રા તેના ઉપર સતત નજર રાખતી હતી. જો કોઈ પણ જાણશે કે રૂહી રોકીની પત્ની છે તો તેને રોકી વિશે તમામ હકીકત જણાવી દેશે, જે તે ઈચ્છતી નહોતી. જમીને રોકી જ્યારે તેના રૂમમાં જવા લાગ્યો ત્યારે એનીએ કહ્યું, આ લે ચાવી. મેં બહારથી તાળું માર્યું હતું. તું જા, હું હમણાં જ રૂહીને લઈને આવું છું. રૂમનું તાળું ખોલતા રોકી ખુશ થઈ ગયો. મીણબત્તીનું આંસુ અંજવાળું હતું. સુંદર મજાના ફૂલોની સુગંધ ચારેય તરફ પ્રસરેલી હતી. અંદર જઈ તેને લાઈટ શરૂ કરતા જે દ્રશ્ય જોયું તેનાથી તે હેબતાઈ જ ગયો. જાણે ચાંદની આંખો ફાડીને એક વિચિત્ર કદરૂપા ચહેરે તેના બેડ ઉપર પડી હતી. તેની આંખોમાં પોતાની સાથે થયેલા અન્યાયની વસૂલાત કરવાની જ્વાળા ભભૂકતી વર્તાઈ રહી હતી. તે એકદમ ડરી ગયો અને ત્યાંથી મમ્મી મમ્મી કરતો બહાર આવી ગયો. આ સાંભળી સૌ ત્યાં આવી ગયા. તે પરસેવાથી લથપથ હાલતમાં દોડી રહ્યો હતો. એની મનમાં જ મુસ્કુરાઈ રહી હતી, પરંતુ તે ચાંદનીની વાતથી અજાણ હોવાથી રોકી બોલતો અટકી ગયો. છતાં સુમિત્રાના દબાણથી તે બોલવા મજબૂર બન્યો. તેને કહ્યું, મમ્મી પપ્પા, અંદર ચાંદની છે. મારા બેડ ઉપર આંખો ફાડીને મને તાકી રહી છે, જાણે હમણાં જ મારી નાખશે મને. મમ્મી બચાવી લે પ્લીઝ. તે એક જ રટણ કરતો હતો. તેથી ઉતાવળે સુમિત્રાથી બોલાઈ ગયું, પણ તે શક્ય કઈ રીતે છે?
આપણે ત્રણેય સાથે મળીને તો તેના ઉપર એસિડ નાખ્યું હતું. તે જીવતી હોય જ ના શકે. રોકી આ સાંભળી રૂહીના અંગે અંગમાં આગ લાગી રહી. રોકીએ કહ્યું, તમે લોકો મારી સાથે આવી જોઈ લો. એનીએ પૂછ્યું, આ એ જ ચાંદની તો નહીં ને જે તમારા ઘરે કામ કરવા આવતી હતી? તેને તમે શા માટે મારી નાખી? બોલો. સુમિત્રાએ કહ્યું, હું તને પછી સમજાવું, પણ રોકીના રૂમમાં છેલ્લે તો તું જ હતી ને, તો આ શક્ય કેમ છે? હા, હું તો સજાવટ કરી બહારથી તાળું મારી આવી હતી. અંદર કોઈ જઈ કઈ રીતે શકે? એનીએ જવાબ આપ્યો. બધા દોડતા રૂમમાં ગયા. જોયું તો બધું બરાબર જ હતું. ક્યાંય કોઈ વ્યક્તિ કે વધારાની વસ્તુ નજરે ચડતી નહોતી. સૌ રોકીની સામે અને રોકી સૌની સામે આશ્ચર્યથી જોઈ રહ્યા. સુમિત્રાએ રોકીને એક જોરદાર તમાચો માર્યો. થોડું દારૂ પીવાનું ઓછું કર. આ બધો તમાશો સારો લાગે છે? હજુ હમણાં નવી દુલ્હન આવી છે ઘરમાં, શરમ નથી આવતી આવું નાટક કરતા? એને ખબર પડશે અને છોડીને ચાલી જશે તો? રોકીના વર્તનથી સુમિત્રા ડરી ગઈ હતી. એની આ બધો તમાશો જોતી હતી, હજુ પણ હસી રહી હતી. તેને રોકી અને સુમિત્રાનું દરેક વર્તન પહેલાથી જ તેના ફોનમાં રેકોર્ડ કરવાનું શરૂ કરી દીધું હતું. અચાનક રૂહી એનીના રૂમમાંથી બહાર આવી. થોડી વ્યવસ્થિત થતા કહેવા લાગી, શા માટે આટલો કોલાહલ થતો હતો? હું અચાનક જાગી ગઈ ઊંઘમાંથી. કેમ બધા આમ ડરેલા લાગો છો? કોઈ કઈ જવાબ આપી શક્યું નહીં. તેથી તેણે એની તરફ નજર કરી અને બંનેએ એકબીજાને આંખ મીચકારી છૂટા પડી ગયા. આ ઘટનામાંથી હજુ રોકી બહાર આવ્યો નહોતો. સુમિત્રાએ તેને અને એનીને આરામ કરવા કહ્યું. બંને બેડરૂમમાં ગયા. અંદર જઈ રૂહી નહાવા માટે બાથરૂમમાં ગઈ. રોકી બેડ પર આડો પડ્યો, પરંતુ તેને સતત ચાંદનીનો એ બિહામણો ચહેરો ચારેય તરફ દેખાઈ રહ્યો હતો. રૂહી નાહીને બહાર આવી તો રોકી તેને બે ઘડી જોતા જ રહ્યો. આછા ગુલાબી રંગના નાઇટમાં તે કે સુંદર પરી જેવી લાગી રહી હતી. રૂમમાં ફેલાયેલું આછું અજવાળું અને ચારેય તરફ પ્રસરેલી માદક ફૂલોની સુગંધ, આ સઘળું મળીને કોઈ પણ વ્યક્તિને કામતુર બનાવવા પૂરતું હતું. તેમાંય રોકી જેવા હવસના રાક્ષસને તો આ બધું મળી પોતાના વશમાં કરી રહ્યું હતું. ધીરે ધીરે રોકીના મન અને શરીર ઉપર રૂહી કબજો જમાવવા લાગી. તેની એકદમ નજીક આવી રૂહી તેના ઉપર ઢળી પડી. માદક વાતાવરણથી સાથે રૂહીના શરીરમાંથી આવતી માદક ખુશ્બુ પણ રોકીને મદહોશ કરી રહી. આ મદહોશીમાં રોકી શું કરી રહ્યો હતો તેને તેનું ભાન રહ્યું નહોતું. એ પહેલાથી નશામાં હતો અને રૂહી તેને હજુ પણ દારૂ પીવડાવી નશો વધારી રહી હતી. જેમ જેમ તેનો નશો વધતો ગયો તેમ તેમ રૂહી તેને ચાંદનીની સાથે કરેલો અત્યાચાર યાદ કરાવતી રહી. રાત પણ તેની ગતિએ આગળ વધી રહી હતી. સવારે હજુ તો બધા અડધી ઊંઘમાં હતા. 9 વાગ્યાનો સમય હતો અને અચાનક ઘરનો દરવાજો ખખડ્યો. નોકરે દરવાજો ખોલ્યો. જોયું તો પોલીસ હતા. તે દોડીને સુમિત્રા અને ઘરના સૌને બોલાવી લાવ્યો. સુમિત્રાએ કહ્યું, આ કોઈ તમારા મેનર્સ છે? સવારમાં
કોઈ આબરૂદાર માણસોના ઘરમાં આ રીતે આવી જવું, તે ઇન્સ્પેક્ટરે કહ્યું. જુઓ મેડમ, મેનર્સ તમે રાખો. મારી સાથે આ રીતે ઊંચા અવાજે વાત નહીં કરવાની. અને તમે કેટલા આબરૂદાર છો તે મારા કરતા સારી રીતે તમે જાણો છો. તો હવે મહેરબાની કરી મને તમારા દીકરા રોકી સાથે વાત કરવા દેશો? સુમિત્રાનું હળહળતું અપમાન કરી ઇન્સ્પેક્ટર રોકી તરફ આગળ વધ્યો. રોકીને સવારમાં પરસેવો વળી ગયો. હજુ તેનો રાતનો નશો ઉતર્યો ન હતો ને પોલીસને જોઈને તે થોડો વધુ ડરી ગયો. પોલીસે તેની ધરપકડનું વલણ બતાવ્યું. એક વારનું અપમાન પચાવી સુમિત્રાએ પોતાની જાતને શાંત કરતા પૂછ્યું, હું જાણી શકું કે તમે મારા દીકરાની કયા ગુનામાં ધરપકડ કરું છું અને તમારી પાસે શું સાબિતી છે કે એનો ગુનો તેને જ કર્યો છે? ઇન્સ્પેક્ટરે પોતાની પાસે રહેલા રોકીએ જાત કબૂલ કરેલો તેનો વિડીયો બતાવ્યો. સાથે સુમિત્રા પણ કહી રહી હતી કે આપણે પણ ત્રણેય સાથે મળીને તેના ઉપર એસિડ ફેંક્યું હતું. આ જોઈ સુમિત્રા, તેનો પતિ અને રોકી ત્રણેયની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. આ તો ગઈકાલ રાતનો જ વિડીયો હતો. આટલો જલ્દી આ વિડીયો પોલીસ પાસે કઈ રીતે પહોંચ્યો? તે ત્રણેયને હજુ આ વાતની કળ વળે તે પહેલા જ રૂહી બોલી ઉઠી, બહુ વિચારવાની જરૂર નથી, આ કામ મારું છે. તે સમજી ગઈ હતી કે જો એનીનું નામ આવશે તો તેનો અને તેના મમ્મી પપ્પાનો સુમિત્રા સાથે સંબંધ બગડશે. તેથી તેને હાલ એનીનું નામ લેવું યોગ્ય ના સમજ્યું. પરંતુ એની ચૂપ ના રહી શકી. તે રોકીનો ચહેરો પહેલાથી જાણતી હતી. તેણે રોકીને ઘણીવાર ટોક્યો પણ હતો, છતાં તે સુધર્યો નહીં અને ચાંદનીની જિંદગી બરબાદ કરી બેઠો. રૂહીની વાતની દોર સંભળાતા તેની વાત શરૂ કરી. મારા મામાના ઘરેથી પાછા ફરતી વખતે મેં રસ્તામાં જોયું કે એક યુવતી જમીન ઉપર પડી કણસતી હતી. એક સ્ત્રી અને બે પુરુષો તેની ફરતે ઊભા રહી તેના ઉપર કંઈક પાણી જેવું રેડી રહ્યા હતા. તે પ્રવાહી તેના ઉપર પડ્યા બાદ તે વધારે જોરથી બૂમો પાડવા લાગી. મેં રિક્ષાવાળાને એક તરફ રિક્ષા ઊભી રાખવા કહ્યું. હું ને રિક્ષાવાળો રિક્ષા ઊભી રાખી તેની પાછળ છુપાઈને આ તમામ ઘટના જોઈ રહ્યા. થોડી વાર રહી એ યુવતી તરફડિયા મારતી અટકી ગઈ. ત્યારે એ ત્રણેય માણસો ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારબાદ હું અને તે રિક્ષાવાળો ત્યાં ગયા. જોયું તો તે હજુ થોડું શરીર હલાવી રહી હતી. અમે તેને હોસ્પિટલ લઈ ગયા. ત્યાં તેની સારવાર કરાવી. ડોક્ટર પાસેથી ખબર પડી કે તેનો બળાત્કાર બાદ હત્યા કરવાના ઈરાદે તેના ઉપર એસિડ નાખવામાં આવ્યું છે. તેનો ચહેરો સાવ વિકૃત થઈ ગયો હતો. તેથી હું તેને ઓળખી શકી નહીં. તેને થોડા દિવસ હોસ્પિટલમાં રાખી હું પાછી તમારા ઘરે આવી ગઈ. ઘણા દિવસે મેં ચાંદનીને કામ ઉપર આવતા ના જોઈ. મને લાગ્યું કે ક્યાંક બહાર ગઈ હશે. આ દરમિયાન હું હોસ્પિટલ જઈ પેલી યુવતીનું ધ્યાન રાખતી રહી. તેની સારવારનો ખર્ચ પણ મેં ઉઠાવી લીધો. જ્યારે તેને હોશ આવ્યો ત્યારે તેની પાસેથી
જાણવા મળ્યું કે તે ચાંદની છે અને તેની આ હાલત રોકી અને તેના માતા પિતાએ કરી છે. આ સાંભળી ઘડીક ભર તો હું ડઘાઈ જ ગઈ. મહા મહેનતે મેં મારી જાતને સંભાળી. તેને હોસ્પિટલથી રજા મળ્યા બાદ હું તેને લઈ સીધી અમેરિકા જતી રહી. ત્યાં જઈ મેં તેની પ્લાસ્ટિક સર્જરી કરાવી અને તેને રૂહી બનાવી મારા ઘરે જ રાખી. તેના રોકી સાથે લગ્ન કરાવવા એ પણ અમારો જ એક પ્લાન હતો. રોકીને જેલમાં મોકલવાનો. તેથી જ હું પણ રૂહીની સાથે ભારત આવી ગઈ અને અમે મોકો જોઈને રોકીને ડરાવી તેની અને તમારી પાસે જ બધું કબૂલ કરાવ્યું. હકીકતમાં રૂહી પોતાની સાથે થયેલા અત્યાચારની વસૂલાત કરવા આવી હતી. સુમિત્રા અને તેનો પતિ પોતાની પરવીશને કોસતા રહ્યા અને પોલીસની પાછળ રોકી સાથે જેલમાં ચાલ્યા. મિત્રો, વાર્તા સમાપ્ત થઈ. આશા રાખું છું કે તમને ગમી હશે અથવા તમારે વાર્તા વિશે શું કહેવું છે એ કોમેન્ટમાં કહેજો. પસંદ આવી હોય તો લાઈક કરી તમારા ખાસ મિત્રોને શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી સાઈડમાં આપેલું બેલ બટન દબાવી ઓલ પર દબાવી દેજો. એટલે અમે જ્યારે પણ નવી વાર્તા લાવીએ એટલે તમને સૌથી પહેલા સાંભળી શકો. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, આ વાર્તા કાલ્પનિક હતી. તમને કેવી લાગી એ ચોક્કસ કોમેન્ટમાં કહેજો.